નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 64 પોઈન્ટ વધીને 23,719 બંધાયો છે। આજે પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.5% તેજીમાં રહ્યો છે। તો નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.5% ડાઉન ગયો છે। સ્ટોકમાં આજે JSW સિમેન્ટ 8.30% પ્લસમાં રહી 138 રૂપિયા બંધાયો છે। શીલા ફોર્મ લિમિટેડ 7.25% પ્લસમાં રહી 638 રૂપિયા બંધાયો છે। ઘટવામાં આજે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ 9% ઘટીને 216 રૂપિયા બંધાયો છે। ગોલ્ડ ETF આજે સામાન્ય ઘટાડે બંધાયા છે, તો સિલ્વર ETFમાં આજે સામાન્ય સુધારો જોવા મળ્યો છે। સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે પ્રિકોલ લિમિટેડ। ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવતી આ એક સ્મોલ કેપ કંપની છે। ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 769 કરોડનું હતું, તે વધીને 1,099 કરોડ સેલ્સ થયું છે। નેટ પ્રોફિટ 35 કરોડથી વધી 73 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે અને TTM 53% છે। સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 27% છે અને TTM 50% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 379 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 1,243 કરોડનો છે। માર્કેટ કેપ 6,783 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 556 રૂપિયા છે। 52 વીક હાઈ 695 રૂપિયાનો બનેલો છે। પી રેશિયો 27 છે। ROCE 26% છે। ROE 22% છે। ડિવિડન્ડ યીલ્ડ 0.36% છે। ફેસ વેલ્યુ 1 રૂપિયો છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 38.51% છે। FIIનું હોલ્ડિંગ 15.61% છે। DIIનું હોલ્ડિંગ 12.44% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.44% છે। 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 33% છે। 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 46% છે। કંપની પ્રોફિટેબલ છે। આગળની કંપની છે સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ। 2015માં સ્થપાયેલી આ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળી જટિલ ટાઈપની જેનરિક દવાઓનું નિર્માણ કરે છે, જે વૈશ્વિક ખાદ્ય અને ઔષધિ પ્રાધિકરણ દ્વારા પ્રમાણિત છે। ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 114 કરોડ હતું, તે વધીને 175 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 18 કરોડથી વધી 37 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 139% છે। સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 162% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 342 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 888 કરોડ છે। માર્કેટ કેપ 5,145 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 1,117 રૂપિયા છે। 52 વીક હાઈ 1,194 રૂપિયા બનેલો છે। પી રેશિયો 45 છે। ROCE 15% છે। ROE 13.5% છે। ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45.82% છે। FIIનું હોલ્ડિંગ 3.66% છે। DIIનું હોલ્ડિંગ 9.62% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 40.92% છે। કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 116%નું રિટર્ન આપ્યું છે। દોસ્તો, એક સજ્જનનો સવાલ છે કે ટાટા પાવર અને ટાટા કેપિટલ આ બંને સ્ટોક કરંટ પ્રાઇસે લેવાય તેવો સવાલ છે। તો સૌથી પહેલા આપણે ટાટા પાવરનું ફંડામેન્ટલ જોઈએ તો કંપની મુખ્ય રૂપથી પાવર જનરેટ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ વ્યવસ્થા કરે છે અને 1 લાખ જેટલા ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહન માટે બનાવવાની આ કંપનીની યોજના છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 6% છે। TTM 2% છે। સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 4% છે અને TTM -5% છે। 39,000 કરોડના રિઝર્વ સામે 76,000 કરોડનું બોરોવિંગ છે। રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે છે। માર્કેટ કેપ 1,30,741 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 409 રૂપિયા છે। 52 વીક હાઈ 465 રૂપિયાનો બનેલો છે।
આરઓસી 10.5% છે, આરઓઈ 10% છે, ડિવિડન્ડ યીલ્ડ 0.61% છે. મોટા ઉદ્યોગ ગૃહની આ કંપની હોવાથી પ્રિન્સિપલની સલામતી વધી જતી હોય છે આ કંપનીમાં. આગળની કંપની ટાટા કેપિટલ લિમિટેડ, બંને કંપનીની વાત છે. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, એનબીએફસી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 7,478 કરોડ હતી તે વધીને 8,160 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 1,000 કરોડથી વધી 1,466 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે અને ટીટીએમ 33% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 32% છે. માર્કેટ કેપ 1,27,219 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 300 રૂપિયા છે. 52 વીક હાઈ 368 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 26 છે. આરઓસીઈ 8.5% છે. આરઓઈ 12% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85.41% છે. એફઆઈઆઈ પાસે 4.88%નું હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 3.60% છે. પબ્લિકનું હોલ્ડિંગ 5.43% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. કંપની લિસ્ટિંગ પછી એક સમય સ્ટોક ઉપર જઈને નીચે આવી ગયો છે. તેમ છતાં ટાટા પાવર અને ટાટા કેપિટલ આ બંને અલગ ફિલ્ડની કંપની હોવાથી સરખામણી ન થાય. ફંડામેન્ટલની દ્રષ્ટિએ ટાટા કેપિટલ વધારે યોગ્ય ગણી શકાય. આગળની કંપની છે બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે કે શું કરાય? આપના પોર્ટફોલિયોમાં છે કે આપ લેવાનું વિચારી રહ્યા છો તેવી આપે કોઈ સ્પષ્ટતા કરી નથી. આમ તો કંપની પ્રોફિટેબલ છે. પ્રોફિટ વધારે અપડાઉન થયા કરે છે. હાલના સમયમાં પરફોર્મન્સ નબળું છે. તેની સામે ભાવ પણ ઉપરથી સારો એવો નીચે આવી ગયેલો છે. 855 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે અને આવી માઇક્રો કેપ કંપનીમાં તો વધારે જોખમ ખેડતા ખેલાડીઓ ખેલ ખેલતા હોય છે. જો કે આ વેચવાનો ભાવ નથી. આવતી 27 તારીખે રિઝલ્ટ આવવાનું છે. જો રિઝલ્ટ સારું આવે તો એન્ટ્રી લઈ લેવામાં કોઈ વાંધો નથી. દોસ્તો, આપે થંબનેલમાં વાંચ્યું છે કે લાકડે માકડું ઘૂંટાઈ ગયું. આ લખવાનું કારણ એક જ છે કે પ્રધાનમંત્રી શ્રી દેશવાસીઓને વિદેશ પ્રવાસ નહીં કરવાની સલાહ આપીને 5 દેશના પ્રવાસે ઉપડી ગયા. તરત જ ઉપડી ગયા. એમાં બન્યું એવું કે નોર્વેના એક મહિલા પત્રકારે થોડો આકરો સવાલ પૂછી લીધો એટલે સાહેબ ચાલતા થઈ ગયા. અહીંયા ઘર આંગણે સોશિયલ મીડિયામાં આ મુદ્દો બની ગયો એટલે તરત જ આવી નેગેટિવ વાત ઉપર પડદો પાડી દેવામાં પાવરધા એવા સાહેબ ઇટલી જઈને ત્યાંના મહિલા વડાપ્રધાન જિયોર્જિયા મેલોનીને મેલોડી ચોકલેટ ટ્રોફી તરીકે ભેટ આપી દીધી. એટલે સોશિયલ મીડિયામાં આ મેલોનીની મેલોડી વાળો કિસ્સો લીડ કરી ગયો અને નોર્વે વાળો થોડો બોલાઈ ગયો. પરંતુ મારે જે વાત કરવી છે તે હવે આવે છે કે આ મેલોડી ચોકલેટ આપણી પાર્લે કંપની બનાવે છે. એટલે પાર્લે ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં અપર સર્કિટ લાગી ગઈ. વાત પછી આટલેથી અટકતી નથી. જાણીતા ઓળખીતાના ફોન આવવા લાગ્યા પૂછપરછ માટે. એટલે મેં સૌને સમજાવ્યું કે તમે જે પાર્લે ઇન્ડસ્ટ્રીઝની વાત કરો છો ને તે કંપની બિસ્કિટ કે ચોકલેટ, કિસમી, મેલોડી વગેરે કંઈ બનાવતી જ નથી. અને જે કંપનીની પ્રોડક્ટ આ મેલોડી ચોકલેટ છે તે પાર્લેજી પ્રાઇવેટ લિમિટેડ છે, લિસ્ટેડ જ નથી, સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ જ નથી. તો વળી કોઈ કે તો એવું પણ કહી દીધું કે તમને ન ખબર હોય. હવે આ ઇન્વેસ્ટ જેવી સિરિયસ બાબત કોમેડીમાં તો પરિવર્તન પામી અને છેલ્લે ટ્રેજેડી થઈ ગઈ. પાર્લે પ્રાઇવેટ લિમિટેડ હોવાથી પાર્લે ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક ઉપાડી લીધા એટલે લખવું પડ્યું કે લાકડે માકડું ઘૂંટાઈ ગયું. બાકી તો મેલોની અને મેલોડી વાળી ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે અને આપણા દેશના નાગરિકોની ખેલદિલી તો તમે જુઓ કે દરેકે દરેક વાતને હળવાશથી લઈને દરેક ઇન્ફ્લુએન્સરે દરેક સંદેશા કોમેડીના સૂરમાં જ આપ્યા. આપ સૌએ પણ તેનો આનંદ લીધો જ હશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.